હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનો બપોર થઈ ગયું છે ને 11:15 થઈ ગયા છે ને આપણે જો ફ્રી થઈ ગયા, કરી લીધી અને અત્યારે જો મમ્મી રસોઈની તૈયારી કરે છે. તો મમ્મી શું કરવાનું છે રસોઈ? ચોરીનું શાક ને રોટલા ને એવું કરવાનું છે. અને પપ્પા કંઈક ખીરસરા કામ છે એટલે ન્યા ગયા અને કલેજો ગયો છે વાડીએ. તો સારું, હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો. ફાઇનલી મિત્રો ગાય દોવાનો સમય થઈ ગયો છે અને એને બધા નીકળી ગયા બધા, એટલે હું મમ્મી ને પપ્પા તો ત્રણ જાય છે, નહીતર તો મમ્મી એકલી જતી હોય ગાય દોવા માટે. અને હેને પપ્પા કહે કે હાલી કે આવી હું કે ગાય દોવી કે તું વિડીયો લઈ લે. મેં કીધું હાલો તો તમે ગાય દોવો, હું વિડીયો લઈ લઉં. અને ગોરલને હમણાં કીધીને બતાવી નથી, રાતલીને એમથી જીરીક મેં કીધું બતાવી દઈએ આપણે, થોડોક વિડીયો લાંબો થઈ જાય આપણે, બીજું કાંઈ નથી આપણે. તો વેઇટ એન્ડ વોચ. એ ખાવામાં બીજું અત્યારે વ્યસ્ત છે મિત્રો. જઈ ગયો સિંગડી, એ છોટી છોટી સિંગડી આગળ મારવાનું ચાલુ કરે. અને અમારી રાધલી જોઈ લ્યો, મમ્મી ને પપ્પા ને બધા હેને દીદી તૈયારી કરીએ અને રાધલી ને હેલો બોલાવ લઈએ. રાધલી હેલો જોયો, રાધલી સ્ટાઇલમાં હેલો મિત્રો. દર વખતે તમને બતાવું, તમને ખબર હે ગોરું તો હેલો કરશે નહીં. એ ગોલું હેલો કહી દે. હેલો હેલો ગાઈઝ, વેલકમ ટુ ચીદુ મિની વ્લોગ, નહીં પણ વ્લોગ લોંગ. હાલો હાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પપ્પાએ જો સ્ટાર્ટિંગ કરી દીધી ગાય દોવાનું. જો કે મારે બતાડવાનું જ નથી, પણ હું તમને કન્ટેન્ટ જીરીક મારું લઈ લો ને એટલે તમને બતાવાઈ જાય ને એમ. પપ્પા પાછું કેટલા મહિનાથી ગાય નથી દોઈ, નહીં પપ્પા? ઘણો ટાઈમ થઈ ગયો છે. જોઈ લે અમારે ગોરલ ને હે ને ખાઈને ખવાણી એવી ને એટલે એવું કરે એની વાત જ જવા દે. જોજો ઠેકડા એવા મારશે એની વાત જવા દો મિત્રો, એવી હે. જોઈ મિત્રો આગની પપ્પા છોડશે કાશીથી ગાય આગળ જાહે ને કા ખાણ આગળ જાહે. જો 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 એને હજી કઈ મુકાતું નથી. જોયું તમે કેમ? બાકી હે ને ચાલાક, મેં એટલે જ કીધું કે ગાય આગળ જાહે, મૂકશે જ નહીં એવી વાયડી થઈ. જોઈ લ્યો હવે ખાણ આગળ ગઈ. જોયું એને કા ગાય જોઈએ કા ખાણ જોઈએ, બેમાંથી એક જોઈએ. એવી ખાહે એની વાત જવા દો. એને ખાણ ખાવાની એને ટેવ પડી ગઈ. એને ખાણ નથી મળતું ને ત્યાં સુધી એને મજા નથી આવતી મિત્રો, એને પ્રોટીન નથી મળતું શરીરની અંદર. The next day. ફાઇનલી મિત્રો મસ્ત મજાના વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા આવ્યા તો વાડીએ તો કોઈ હતું નહીં, પણ બધા હે ને વાહ હચવાણા જો રાજામોહન વાડીએ હે બધાય. કેમ કે ત્યાં હે ને હાથી ને વાલે હે ટ્રેક્ટર ને બધું ત્યાં બેઠા. અહીંયા આવશે ને એટલે અહીંયા બધા મંડળી જમાવીને બેસે એવું કામકાજ હાલે. અને વાજરી કે ને ચકાવનું ચક્કીનું કુંડિયું હે ને તૂટી ગયું તો ત્યાં મમ્મી હરખું કરે હે. અને નવરા થઈને બસ જો આવી ગયા હી વાડીએ, કારણ કે ઘરે બેહું એના કરતાં વાડી મજા આવે. પવન આવ્યા રાખે પણ જીરીક વિડીયોમાં વાંધો પડે, કારણ કે એને પવન આવે ને એટલે સુર એમ થયા રાખે. એટલે તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. મસ્ત મજાને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો. ને Q&A વિડીયો આવવાનો છે મિત્રો, તો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી મિત્રો જો મેં તમને કીધું હતું નાગડી ન્યાયથી હે ને બધા અહીંયા જવાનું હે. હજી ને ટ્રેક્ટર આવી જાય ને એટલે આખની પાસે બધા અહીંયા આવશે. તો જો આ કલેજો તો આ ઊભી ગયો હે ને, ખબર નહીં મોઢા કેમ કાળા કાળા આવે. લોકેટમાં આવીશ. અને જો કંપનીના માલિક બેસી ગયા હે. જઈએ અને મમ્મી અહીંયા બેઠી અને હું અહીંયા બેઠી, બસ કંઈ કરવાની હે નહીં. અને મમ્મીનું મિની ગાર્ડન જોઈ લો મિત્રો. અહીંયા હે ને એલોવેરા વાવ્યું, ગુલાબ વાવ્યું, પછી કાલે હું પપ્પા હું લેવા હળદર ને હરગવો ઈ લેવા હે ને ધીરે ધીરે બધું વાવશે ને એટલે હે ને મસ્ત બગીચો થઈ જાય. મમ્મીને ઘરે કેમ મિની ગાર્ડન હતું એમ વાડી એને બનાવવું છે એટલે. ફાઇનલી મિત્રો આપણા ખેતરની અંદર ટ્રેક્ટર આવી ગયું છે અને અહીંયા ભાઈ જો ભેળસેળ કરે છે ખાતરની અને યુરિયાની, અને અહીંયા બધા ઉભા છે. ફાઇનલી મિત્રો બપોર પછીના થઈ ગયા છે 5:30 અને આપણે ટીવી જોતા હતા મિત્રો. હમણાં હે ને બધું પ્લે ગ્રાઉન્ડ ને કેવું બેટલ ગ્રાઉન્ડ ને જોવાની એવી મજા આવે, એની વાત જવા દો. પપ્પા થોડુંક ધીરું રાખો એટલે મિત્રો કેવું પડે આમાં, કેમ કે હે ને વ્લોગ હે ને સંભળાતો નહોતો એટલે મેં કીધું પપ્પાને કહું ધીરું રાખો પપ્પા, કારણ કે સંભળાતું નહોતું. વાગી ગયા છે 5:30.
પ્લે ગ્રાઉન્ડ બેટલ ગ્રાઉન્ડ એવું જતા હોય એટલે મજા આવે હમણાં હે ને એનું મજા આવે જોવાની એટલે ટાઈમ સ્પેન્ડ થઈ જાય આપણો આખો દી આપણે એ જ જોતા હોય પછી બીજા એમ કે હવે તો ટીવી જોવાનું બંધ કરી કે બાયણે નીકળતા આપણે બાયણે નીકળીએ મિત્રો નકર ત્યાં સુધી આપણે ટીવી જ જોયા રાખીએ બીજું કંઈ કામ કરી નવરા થઈને બીજું તો શું કામ હોય ફોને કેટલોક જોવો પછી એમ અને પુષ્પાભાઈ આપણા પાર્થભાઈ આવી ગયા છે અને એને ભાઈ અત્યારે પોરબંદર ગયા છે હાંજે આવે એટલે મળાવું એનાથી પણ તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો હમણાં આપણે જવાનું છે વાડીએ ત્યાં આપણે એને વિડીયો બનાવશું જો મેળ આવશે તો કારણ કે પવન એટલો હોય ને એટલે એ મેળ ના આવે તો જોઈએ હવે ત્યાં જઈને શું થાય એ અને મમ્મી ગઈ છે પ્લોટ ફુદીનો વાવવા માટે મિત્રો મેં તમને કીધું ને મમ્મીને ચાલો જો ઓલું વાવું આ વાવું તે વાવું તો હવે કલેજો ને પાર્થભાઈને આવે એટલે મળાવીએ તમને અને આપણે વાડીએ જઈને જોઈએ શું કરીએ બાકી તો નવરી બજાર છીએ ફાઇનલી મિત્રો પપ્પાને અમે વાડીએથી આવી ગયા છીએ અને આપણે વાડીએ ના ગયા મિત્રો કારણ કે હેને કલેજો એક ગાડી લઈને ગયો છે પોરબંદર અને એક ગાડી હતા તો એમાં હેને વાડીયું ખડ ને બધું લઈ આવવાનું હતું તો 3 જણા પાછી એકને હાલીને આવવું પડે તો પપ્પા કે તું રહી જાય કે તારે કામ શું હે એમ નહીં આપણે કહીએ તો તારે ના આવવું હોય ને અમે ના પડીએ તારે આવવું એ તો એમ જ હોય મિત્રો મન થાય તે જવાનું હોય સવારે તો જો કે ગયા હતા આપણે પણ આ તો મેં કીધું જીરી વિડીયો બની જાય એમ એવા હતું બાકી કલેજોનો ભાઈ તો કંઈ આવે આપણે બ્લોગ મૂક દઈએ નકર આપણે બીજા બ્લોગમાં બતાવી દેવું પાર્થભાઈને કારણ કે એ રોકાવાના જ છે મિત્રો એટલે તો સારું હાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારિકાધીશ